એટ 9 માં આજે સૌપ્રથમ વાત દિલ્હીની કે જ્યાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે અને ફાયર વિભાગ આગ બુઝાવવા માટે જહેમત ઉઠાવી રહ્યું છે। આપણે જણાવીએ કે દિલ્હીના રીઠાલા મેટ્રો સ્ટેશન નજીક આ ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે। ભીષણ આગમાં 500થી વધુ ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ। તસવીરો આપ જુઓ। આગમાં દાઝી જવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। એલપીજી સિલિન્ડર ફાટ્યો અને તેને કારણે આ આગ લાગ્યા હોવાનું અનુમાન છે। ફાયર વિભાગના 15થી વધુ વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। આપણે જણાવીએ કે મોડી રાત્રે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે, એટલે કે આગ ઓલવવાના કામગીરીમાં હજી પણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે। મોડી રાત્રે એલપીજી સિલિન્ડર ફાટ્યો અને તેને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે અને ધીરે ધીરે કરતા 500 જેટલા ઝૂંપડા આ આગની ઝપેટમાં આવી ગયા, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। જોકે હજુ પણ આગ બેકાબૂ છે। આગ ઓલવવા માટે સતત ફાયર વિભાગ જહેમત ઉઠાવી રહ્યું છે। આપ જુઓ, પાણીનો છંટકાવ કરીને આ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને 500 જેટલા ઝૂંપડાઓ આ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા। વધુ આગ પ્રસરે નહીં તેના માટે ફાયર વિભાગ સતત તજવીજ હાથ ધરી રહ્યું છે।